આપણે આ ટ્રેડ લીધો હતો એમાં આપણો ફ્લિકરમાં એક એસએલ વયો ગયો છે. ટ્રેડ માત્ર સામાન્ય 0.05 લોટથી જ લીધેલો હતો ઇથેરિયમમાં. હું તમને સમજાવું કે આ ટ્રેડ મેં કયા લોજિકથી લીધેલો હતો. માર્કેટ તમે જોશો ને તો માર્કેટ અહીંયા એક હાઈ બનાવ્યો હતો અને પછી માર્કેટ એ હાઈને બ્રેક ન કરી શકી. માર્કેટ કંઈ હાઈ બનાવ્યો એ માર્કેટ હાઈને બ્રેક ન કરી શકી. પછી માર્કેટ અહીંયા થોડીક વાર કન્સોલિડેટ થઈ. માર્કેટ થોડીક વાર કન્સોલિડેટ થઈ અને માર્કેટ વેને હાયર હાઈને લોને બ્રેક કરી નાખ્યો આ જગ્યા ઉપર અને માર્કેટ વેક અહીંયા લો બનાવ્યો અને માર્કેટ અહીંયા લોવર લોના ફોર્મેશનમાં આવતી હતી. પેલો લો બનાવ્યો, પછી પાછો લોવર લો બનાવ્યો, પાછો લો બનાવ્યો, પાછો લોવર લો બનાવ્યો. માર્કેટ વે જે આ લો બનાવ્યો આ લોને બ્રેક કરવાની ટ્રાય કરી. અહીંથી એક વખત લો બ્રેક કરવાનું અટેમ્પ કર્યું પણ માર્કેટ આ લોને બ્રેક ન કરી શકી. પાછી ફરીથી બીજી વખત આ લોને બ્રેક કરવાની ટ્રાય કરી પણ માર્કેટ આ લોને પાછી બ્રેક ન કરી શકી. હવે અહીંયાથી શું થયું, માર્કેટ વે જે આ લોવર લો બનાવ્યો હતો માર્કેટ વે એ લોવર લોને બ્રેક કરી અને એક હાઈ બનાવ્યો અને અહીંથી માર્કેટ એક હાયર હાઈના ફોર્મેશનમાં ઉપરની સાઈડ નીકળી ગઈ. માર્કેટ વે જ્યારે આ હાઈને બ્રેક કર્યો ત્યારે આપણે ફક્ત 0.5 લોટથી એક આપણે ઇથેરિયમમાં નાનો અમથો ટ્રેડ લીધો હતો, ખાલી ડેમો ટ્રેડ. આપણે 1/1 તો મળી જ ગયો હતો પણ આપણો ટાર્ગેટ 1/3 નો હતો. એસએલ જાત તો $0.70 અને ટાર્ગેટ આવે તો $2.10. 1/1 તો હતું પણ આપણે ટાર્ગેટ મોટો હતો. આ ટ્રેડમાં આપણો એસએલ લીધેલો છે. આપણે હંમેશા ટ્રાય કરવાની કાં તો એસએલ કાં તો ટીપી. આપણે ફક્ત ને ફક્ત નાના લોટથી જ ટ્રેડ કરીએ છીએ. ટ્રાય હંમેશા એવી રાખવાની કાં તો આપણે એસએલ કાં તો ટીપી. મેં જે સ્ટ્રેટેજીથી આ ટ્રેડ લીધેલો છે આ સ્ટ્રેટેજીની એક્યુરેસી 65 ઉપર છે. આમાં 35 એસએલ જશે તો 65 ટાર્ગેટ મળશે અને ટાર્ગેટ પણ 1/2 અને 1/3 ના મળશે. અત્યારે તો ફક્ત ને ફક્ત આ સ્ટ્રેટેજીને બેક ટેસ્ટ કરવા માટે નાની લોટ સાઇઝથી ટ્રેડ લઉં છું અને આ યુટ્યુબ ચેનલમાં ફક્ત ને ફક્ત નાના ટ્રેડર કે જેનું અકાઉન્ટ સાવ નાનું છે, જેને અકાઉન્ટ કમ્પાઉન્ડિંગ કરી અને મોટું કરવું છે અને મોટા ટ્રેડર જેવું બનવું છે એના માટે જ છે.